ગોપીઓ પછી પરમાત્મા શ્રી હરિની સાથે રમણ કરે છે. ભગવાનની સાથે થોડો સંવાદ છે ગોપીઓ અને પરમાત્મા શ્રી હરિનો. ગોપી પરમાત્માને પૂછે છે, મહારાજ આપના આંગણે આપ જે ભક્તની વાતો કરો છો, આપણા આંગણે આવનારા ભક્તો કેટલા છે? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આંગણે આવનારા ભક્તો તો ઘણા પ્રકારના છે. મારા આંગણે આવનારા ભક્તો કામી આર્તુચ જિજ્ઞાસી. પહેલા નંબરનો ભક્ત છે કંઈક કામનાને લઈને આવનારો. કંઈક કામ સિદ્ધ કરવું છે તો એ મારા પાસે આવે છે. બીજો ભક્ત છે આરતી. કંઈક દુઃખ છે, એ દુઃખમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે એ ભગત મારા ચરણે પધારે છે. ત્રીજો ભક્ત છે, એને કીધું છે જિજ્ઞાસુ. ધર્મની જિજ્ઞાસા લઈ, જ્ઞાનની જિજ્ઞાસા લઈ, બ્રહ્મની જિજ્ઞાસા લઈ અને કોઈ આવે અને મારી પાસે કંઈક ભાવ પ્રાર્થના કરે, એવો એક ભક્ત છે, એનું નામ છે જિજ્ઞાસુ ભક્ત. ભગવાન કહે છે કે તો પછી આ બધામાંથી તમને ગમતો ભક્ત એવો કયો ભક્ત છે? કહે છે મેં તમને કીધા ભજે અને ભજે, એ પણ એક ભગત છે. ન ભજે છતાં પણ મને ભજે, આ બીજા નંબરનો ભક્ત. ભજે કે ન ભજે છતાં પણ મને ભજે, આ ત્રીજા નંબરનો ભક્ત છે. મહારાજ આ બધામાંથી તમને પ્રિય ભક્ત કયો છે? ત્યારે કીધું છે પરમાત્મા શ્રી હરિએ કે આ બધાની અંદરથી એક ઉપર ભક્ત છે, અને એ બધાથી ઉપર છે એ પ્રેમી ભગત છે. જેની પાસે જેની કોઈ કામના પણ નથી, જેને કોઈ જિજ્ઞાસા નથી, જેને કોઈ અર્થની ઈચ્છા નથી, અને છતાં પણ એ મારું ભજન કરે છે. એનો ભાવ એક જ છે, અને એ ભાવ કયો છે? ખાલી પ્રેમનો ભાવ છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા રીઝે છે. જ્યાં પ્રેમ નથી ત્યાં પરમાત્મા રીઝતો નથી. બધા ભક્ત તો મને પ્રિય જ છે. કામી ભક્ત પણ પ્રિય છે, અર્થાર્થી પણ પ્રિય છે, જિજ્ઞાસુ પણ પ્રિય છે. પણ આ બધામાં સૌથી વધારે મને જો ગમતો હોય તો એવો એક જ ભક્ત છે, અને એ કયો છે? પ્રેમી ભક્ત. પ્રેમી નામ જ્ઞાની. જેને જ્ઞાન થયું છે. શેનું જ્ઞાન થયું છે? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ જગત મિથ્યા છે, અને સંસારમાં જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ બધું મારામય છે. આવું જેને જ્ઞાન થયું છે કે સાર રૂપ સંસારનું સાર એક જ છે, અને એ સાર કોણ છે? પરમાત્મા શ્રી હરિ. પરમાત્મા શ્રી હરિ સિવાય સંસારમાં કોઈ સાર નથી. આવું જેને જ્ઞાન થઈ અને પછી મને પ્રેમ કરે છે, એવો ભક્ત મને વધારે પ્રિય છે.